આજ તો કરી દીધું સવારમાં રંગોળી પૂરવાનું ચાલુ। હેલો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જ જશો। તો આજ તો ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે રંગોળી કંઈ જોઈએ એવી બની નહીં મારાથી। હું મોડી ઉઠીને તો આજુબાજુવાળી મારી નાની ફ્રેન્ડ્સ મને રંગોળી પૂરા આવી જોવો। પછી તો રંગોળી પૂરીને મારે ક્લાયન્ટ આવી ગયા હતા એટલે મેં કરી દીધું આઈનિંગ ચાલુ, પણ ક્લાયન્ટે મારો વ્લોગ જોવે છે જોવો। પછી તો આઈનિંગ અને ઘરનું કામ કરીને હું ફટાફટ ફ્રી થઈ ગઈ। ભાઈને કીધું આજ તું કપડાં ન લઈ દે ને તો તારે ને મારે મોટા પાયે ઝઘડો થવાનો હે। દિવાળી આવી ગઈ ને મેં હજી કપડાં નથી લીધા। દિવાળીના દિવસે મને કપડાં લેવા લઈ જઈએ આ, પણ કાંઈ વાંધો નહીં, હાલો ને લઈ તો જઈએ। અને પછી તો હું ને ભાઈ આવી ગયા ફેશન ફેક્ટરીએ। હું તો વિચારું છું કે જીન્સ લઉં કે કુર્તી લઉં। એક કરીને બધાય ટોપ જોઈ લીધા, પણ મને એકમાં મેળે આવ્યું નહીં કેમ કે બધાય શોર્ટ છે વધારે। પછી તો આખા મોલમાંથી આ 2 ટોપ મને ગઈમાં, અત્યારે નહીં લઉં ને તો પછી બીજી વાર લઈ આવશે નહીં। ટોપ તો લેવાઈ ગયું, હવે જીન્સનો વારો જોઈ લઈ કેવાક છે। આ ફંકી ઘરે લઈને જઈશ ને એટલે મમ્મી તો એમ જ કહે છે કે આ તૂટેલું ક્યાંથી લઈ આવી, પણ કાંઈ વાંધો નહીં, હાલો ને આ એક ફાઇનલ કરી લઈ, બહુ નથી વીકવા આવે। આ નવરો ઊભો છે પણ બિલ નથી કરી દેતો, એ કે મારો ટાઈમ 3 વાગે ચાલુ થાય ત્યાં સુધી નહીં કરું। પછી તો કપડાં લઈને ભાઈ ડાયરેક્ટ મને પાર્લરે જ મૂકી ગયો। 2 કલાક બેઠી અને ઘરે જવા ટાણે મને યાદ આવ્યું કે આ કા વ્લોગ ચાલુ હતો। પછી તો છેલ્લે બધાને કીધું હાલો મારો વ્લોગ ચાલુ છે, જોઈ લ્યો, બધાય બાય કહી દો હાલો ફટાફટ। પછી તો એડવાન્સમાં હેપી ન્યૂ યર કહી દીધું કેમ કે ઝાઝા દિવસે ભેગા થઈને એટલે। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।